નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ અને ઘનફળનો 4 માર્કમાં પૂછાતો અગત્યનો દાખલો. રકમ છે 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળક પર સ્થિત લંબરૂપી શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર અને ત્રિજ્યા પણ 60. તો જો પહેલી આકૃતિ કેવી છે, એક અર્ધગોળા પર શંકુ મૂકેલું છે અને આ અર્ધગોળાની ત્રિજ્યા 60 સેન્ટીમીટર, એટલે કે આ ત્રિજ્યા પણ 60 અને શંકુની ઊંચાઈ 120. શંકુની ઊંચાઈ 120. હવે આવા રમકડાને એક પાણીથી પૂર્ણ ભરેલું લંબરૂપી નળાકારમાં મૂકવામાં આવે. તો જો આપણે બાજુમાં એક નળાકાર દોરીએ. હવે આ ભમરડાને ઉપાડીને આ નળાકારની અંદર રાખવામાં આવે તો કંઈક આવો આકાર થાય. આ ભમરડાને નળાકારની અંદર મૂક્યા પછી નળાકારમાં કેટલું પાણી વધે, બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. તો જો બાકી રહેલા પાણીનું ઘનફળ, તો સૌથી પહેલા આપણે નળાકારનું ઘનફળ મેળવીશું. નળાકારની ઊંચાઈ કેપિટલ H કેટલી થાય, તો કે શંકુની ઊંચાઈ 60 અને અર્ધગોળાની ત્રિજ્યા 120 પ્લસ 60 ટોટલ 180. એટલે કે નળાકારની ઊંચાઈ 180 થાય, એની ત્રિજ્યા તો 60 સેન્ટીમીટર જ થાય. હવે બાકી રહેલા ભાગનું ઘનફળ, બાકી રહેલા ભાગનું ઘનફળ કઈ રીતે મળે, તો સૌથી પહેલા મારે નળાકારનું ઘનફળ મેળવવું પડે. તો લખું નળાકારનું ઘનફળ, પછી એમાંથી બાદ કરું અર્ધગોળાનું ઘનફળ. તો હું લખી નાખું અર્ધગોળાનું ઘનફળ એમાંથી બાદ કરશું અને આ શંકુ પણ માથે મૂકેલો છે તો શંકુનું ઘનફળ પણ એમાંથી બાદ કરીએ. શંકુનું ઘનફળ પણ આપણે એમાંથી બાદ કરીશું. હવે સૂત્ર કેવી રીતે બને છે, જો નળાકારનું ઘનફળ મેળવવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર કેપિટલ H. કેમ કેપિટલ H, તો કે નળાકારની ઊંચાઈ તો અલગ છે, આ 60 અને પ્લસ આ 120 અને પ્લસ નીચે 60 એટલે કે ટોટલ 180. એમાંથી અર્ધગોળાનું ઘનફળ, હવે જો આખો ગોળો હોય તો એનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ, પણ અર્ધગોળો છે તો 2/3 પાઈ આર ક્યુબ માઇનસ શંકુનું ઘનફળ, જે માથે શંકુ આવે એનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર સ્મોલ h. કેમ સ્મોલ h, તો કે શંકુની ઊંચાઈ કેટલી છે 120. હવે સૂત્રમાં કિંમત મૂકવામાં આવે તો સૌથી પહેલા તો કોમન કાઢી લઉં પાઈ આર સ્ક્વેર. અહીંયા પણ પાઈ આર સ્ક્વેર અને અહીંથી પણ પાઈ આર સ્ક્વેર. જો કોમન નીકળે પાઈ આર સ્ક્વેર તો અંદર વધે કેપિટલ H, અહીંયા વધે 2/3 પાઈ, પાઈ કોમન નીકળી ગયો. આર ક્યુબ છે, આર સ્ક્વેર નીકળી જાય તો 1 આર વધે અને અહીંયા 1/3 પાઈ આર સ્ક્વેર કોમન નીકળી જાય તો સ્મોલ h વધે. હવે અહીંયા છે 22/7 પાઈની કિંમત, ત્રિજ્યા 60 ગુણાકારમાં 60, ઊંચાઈ h. નળાકારની ઊંચાઈ 180 સેન્ટીમીટર, 2/3 ત્રિજ્યા 60 સેન્ટીમીટર, 1/3 અને ઊંચાઈ શંકુની ઊંચાઈ 120. તો લખી નાખું 120. સાદુરૂપ આપું 20 તેરી 60 અને 3 ચોકું 12 એટલે કે 40. તો 22/7 ગુણાકારમાં 60 ગુણાકારમાં 60, અહીં વધ્યા 180 માઇનસ 20 દુ 40 અને 40 એકુ 40 એટલે કે 40 ને 40 જો 80 બાદ કરવામાં આવે તો 180 માંથી 80 બાદ કરીએ કેટલા વધે, 22/7 6 ગુણ્યા 6 છાંયે 36 અને 2 મીંડા 3600. 180 માંથી 80 જાય તો 100 એટલે કે 22/7 ગુણાકારમાં
3600 એની પાછળ બીજા 2 મીંડા એટલે કે 3,60,000. હવે જો આનું સાદુરૂપ આપીએ તો 22/3 નહીં 7. આનું સાદુરૂપ આપીએ, ગુણાકાર ભાગાકાર કરીએ કેટલો થાય? 11 31 42 8.57. 8.57 સેન્ટીમીટર ક્યુબ. હવે જો હજી સેન્ટીમીટર ક્યુબમાં છે, જવાબ આપણે લીટરમાં અથવા મીટર ક્યુબમાં ફેરવીએ તો ત્રિરાશિ કઈ આવે? 100 સેન્ટીમીટર ભેગા કરીએ ત્યારે 1 મીટર. હવે બે બાજુ ઘન કરતા આ બાજુ 100 સેન્ટીમીટરનો ઘન, આ બાજુ 1 મીટર ક્યુબ એટલે કે અહીંયા 1 ની પાછળ 2 મીંડાનો ઘન એટલે કે 2 ના 6 મીંડા થયા અને આ બાજુ 1 મીટર ક્યુબ એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 10 લાખ વડે ભાગાકાર કરતા એ સેન્ટીમીટર ક્યુબમાંથી કેમાં ફરી જાય છે? મીટર ક્યુબમાં. તો તે 11 31 42 8.57. જો એને 6 મીંડા વડે ભાગાકાર કરવામાં આવે તો એ કેમાં ફરી જાય છે? સેન્ટીમીટર ક્યુબમાંથી મીટર ક્યુબમાં. 1 2 3 4 5 6 6 મીંડા આપણે છેદમાં છે એટલે પોઈન્ટ ડાબી બાજુ ખસે. 1 2 3 4 5 અને 6 એટલે કે 1.1314 મીટર ક્યુબ. આપણો જવાબ આવી ગયો. એટલું પાણી બાકી રહે. જોઈ લો આખો દાખલો તમે એક વખત.